સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2 દિવસ બાકી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક જ વ્યક્તિના નામે 5 વોટર આઈડી હોવાનો ફોટો ટ્વીટ પર શેર કર્યો છે. કોંગ્રેસ પ્રમુખે આને વોટ ચોરીનું મોદી મોડેલ ગણાવી ભાજપ અને ચૂંટણી આયોગ પર પ્રહાર કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનને 2 દિવસ બાકી રહ્યા હતા ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ટ્વીટ પર એક પોસ્ટ કરીને ચર્ચા ઊભી કરી છે. સુરતમાં એક જ વ્યક્તિના નામે 5 અલગ અલગ વોટર આઈડી કાર્ડ નંબર હોવાનો દાવો કરતા તેમણે ભાજપ અને ચૂંટણી આયોગ પર પ્રહાર કર્યા છે. ચાવડાએ શેર કરેલા ફોટોમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 22 ભટ્ટાર, વેસુ અને ડુમસની મતદાર યાદી દર્શાવવામાં આવી છે, જેમાં એક જ નામ અને ફોટા સાથે 5 જુદા જુદા વોટર આઈડી નંબર હોવાનો ઉલ્લેખ છે. તેમણે આને વોટ ચોરીનું મોદી મોડેલ ગણાવી આક્ષેપ કર્યો કે સર પ્રક્રિયા પછી પણ મતદાર યાદીમાં ડુપ્લિકેટ નોંધણીની સમસ્યા યથાવત છે. કોંગ્રેસે આને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ ગણાવી આયોગ અને રાજ્ય સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે.